ફાઇનલી પોરહિલ્લું પોરબંદર આવી ગયું છે આપણું અહીંયા, અને આપણે ચડવાનું છે આવડું આ ઉપર, એટલે કે આ ઓવરબ્રિજ ચડવાનું છે. આ બહુ હાઈટ ઉપર આવેલો છે, અને આ ઓવરબ્રિજ ને અમે બહુ યાદ કરીએ, કારણ કે આટલું હાઈટ ઉપરનો ઓવરબ્રિજ છે ને લગભગ ક્યાંય નથી. હે રેસ તો ગેર માંથી નીકળી ગઈ હતી ને, સીધું પવન ઉપર લાગી ગયું હતું ઓલું, એટલે એવું થયું હતું. આમાં એમ હોય અમારે હું પાછું આગળ પાછળ ક્યાં રાખે ને એટલે ખબર નથી પડતી કે ક્યાં કોણ બાજુમાં બેઠું છે ને. બાકી આ જારી અત્યારે હમણાં કઈક નવી ફિટ કરાવેલી લાગે છે. આપણે રહેતા ત્યારે આ વસ્તુ નહોતી અહીંયા. આવ્યો ભાઈ ભાઈ હિલું પોરબંદર. આમ તો જો તારી માન બાપા અહીંયા રહેતા. હા જો તું તાર માં ઊભી થઈ ગઈ, જો આમ જો. હે હાલો અહીંયા બેહી, અહીંયા રહેતા ખબર બધે બેહવા આવતા હે. સેલ્ફી પોઈન્ટ માટે પણ રસ્તો બગડી ગયો છે. અને બાકી જો ત્યાં સામે પેલી ધજા દેખાય છે ને, એ છે રોકડિયા હનુમાનજી મહારાજ નું મંદિર, અને એક્ઝેક્ટ એની બાજુમાંથી જ્યાં ગલી જાય ને એ ગલીમાં જ અમારું રહેવાનું હતું, એટલે ત્યાંથી અંદર જવાતું. આપણે રિટર્નમાં ત્યાં પણ જવાનું છે, પણ અત્યારે પેલા અડવાણા ગામ જવું છે આપણે. તો અડવાણા ગામ પહોંચી જઈએ, ત્યાંથી હજી એક આપણી વાડી વિસ્તારમાં માનતા છે, એ માનતા પૂરી કરવાની છે. આપણે 5:30 વાગ્યાના આપણે નીકળ્યા છીએ, અને બસ અત્યારે હવે આપણે આ ત્રીજા ડેસ્ટિનેશન તરફ થોડાક દૂર છીએ. આવી ગયો છે કંઈક સીમ વિસ્તારનો રસ્તો, બે બાજુ હે ને ખેતરું છે, અને અહીંયા ચણાનું વાવેતર છે. એ ચણા વાવેતર જોવામાં ક્યાંક ગાડી વાવેતરમાં વૈયાનો જાય ક્યાંક. હા તો બસ હવે ભેટકડી આવવામાં છે, અને આ બ્લોક કેટલો લાંબો થાય શું છે કાંઈ આઈડિયા નથી. આજ સવારનું અમને ફર કરીએ, તમને બતાવી કરીએ હે ફર તો કદાચ મે બી આ બ્લોક 2 ભાગમાં પણ આવી શકે છે, કાંઈ આઈડિયા જ નથી. આપણે જોયું જ નથી કે કેટલો બન્યો શું છે ને શું નથી. હજી તો આપણે નવું એક પ્લાનિંગ પણ કરી રાખ્યું છે. જો ટાઈમસર હશું તો આપણે હજી પોરબંદર પણ જોવાનું છે, મસ્ત મજાના લોકેશન ઉપર. પોરબંદર તો નહીતર જવાનું છે, પણ જો ટાઈમ હશે ને તો ઈ રીતે કંઈક અલગથી સેટિંગ કરશું ને તમારા લોકો સાથે કંઈક નવું શેર કરવાની ટ્રાય કરીશું. તો બસ હવે ફટાફટથી અહીંયા આયુમાનું મંદિર છે, ત્યાં સિયાબેન નો જે પેલો ફોટો છે એ ફોટો ચડાવવાનો છે, ને માનતા આપણી પૂરી કરવાની છે, ને અહીંયાથી પાછું રિટર્ન નીકળવાનું છે પોરબંદર. તો બસ આવો કઈક રસ્તો છે અત્યારે. સીધે જવાનું છે, પછી કંઈક આવશે એવી રીતે છે ને. પઠ્ઠાપીરનું મંદિર, પઠ્ઠાપીરનું કેવું કઈક આવે હે. હજી ભેટકડી સુધી જવાનું કીધું છે, ભેટકડી સુધી વયા જાજો ઈ ગયા. અત્યારે આપણે જે ત્રીજી માનતા પૂરી કરવા આવ્યા ત્યાં તો કઈક મસ્ત મજાનો પ્રોગ્રામ છે, ધૂનનો ને એવો બધો. આપણે ખબર નથી, અને બસ તો તમને લોકોને ધૂનનો પણ લાભ મળશે. શ્રીરામ જયરામ ની ધૂન બોલે છે, અને બાકી કરો માતાજીના ધજાના દર્શન. અહીંયા હવે આપણે માનતા પૂરી કરી અને પછી સીધા નીકળશું પોરબંદર. બરોબર ને? એકદમ બરોબર. તો બસ અત્યારે આપણું પોરબંદર નું ફેવરેટ લોકેશન ઉપર લંચ કરવા જવાનું છે. ચડી ગયા છીએ સોમનાથ દ્વારકા હાઈવે ઉપર. મારુતિ રેસ્ટોરન્ટ ત્યાં જવું તારે? મારુતિ મિડવે રેસ્ટોરન્ટ જો અહીંયા, ત્યાં નથી જવાનું. આપણે જવાનું છે એકદમ દેશી ધાબામાં. શું જોરદાર છે. ત્યાં જવું તો તારે? એવું ના, એ તો વારવી તો વારી લો બખરલા. તો બસ ચડવાનું છે આપણે આદિત્યના રોડ, અને એ રોડ ઉપર આપણી જે ફેવરેટ હોટલ છે ને એ આવવાની છે. તો ફટાફટથી આપણે ત્યાં પહોંચી જઈએ, બપોરનું ખાઈ પી લઈએ, અને પછી પાછા આવી જઈએ પોરબંદર ની અંદર. તો આવી ગયું છે આપણું ફેવરેટ લોકેશન, શિવ હોટલ. આદિત્યના રોડ ઉપર જે આવે છે ને ત્યાં બપોરા કરવાના છે આપણે. અને ખાસ કરીને અહીંનો વાલી શું હે, દહીં વરો ખાવા માટે તો હે ને અમારે હવે પાગલ થઈ જાય. આવો દહીં વરો પાછું અમારા જુનાગઢમાં ક્યાંય મળતો નથી, એટલે અહીંયા પોરબંદર સાઈડ આવ્યો હોય ત્યારે જ ખાવા મળે. ના તો હાલો હમણાં આપણે તમારા લોકો સાથે રૂબરૂ કરાવીએ. દહીં ઓરો કોને કહેવાય ને એ ઓલું નહીં હોય, રીંગણાનો ઓરો હોય ને એની અંદર દહીં નાખી દેવાનું, કંઈક હોય એવું જ સેમ મળતું હળતું, પણ અલગ રીત હોય છે કંઈક એકદમ તીખું ને મસ્ત મજાનું. કેમ જમાવટ લઈ જાય. હાલો તમે ઓકે.
મરસી દીકરો જો ખાવાનું ટેબલ ઉપર ને પોતાની બેડ એન્જોય કરે છે ઈ. હે હું કે મસ્ત મજાનું લાંબુ ટેબલ છે ને એટલે સિયાબેન ને અમારે કઈ ટેન્શન જેવું છે નહીં અહીંયા. ભલે આખા ટેબલ ઉપર આટા માર્યા રાખે, એક ધ્યાન એ રાખવાનું કે નીચે ના પડે. હા લે એને દહીં વડો ખાવ તો દહીં વડાને આખી બોકરી મૂકી દીધી તો કે હવે ખાટું છે ઈ કે લે. અને જોઈ લે આ ખાટો હોય તો જો આ વાટકો પીરો જો અહીંયા. આખી ભૂખ આના ઉપર ભાંગવાની છે અમારે. ચલો જમી કરવીને આવી ગયા અને ફાઇનલી બેન બા બેઠા છે કાર્ડમાં રમકડામાં. હવે જોઈએ કેટલી ઘણી હચવાઈ છે ને અહીંયા એમ કઈ ખબર નહીં, એને મજા જ નથી આવતી. અને ત્યાં તો પહેલી વાર આટલું લાંબુ ટ્રાવેલિંગ થયું છે ને સમજતા શીખી એ પછીથી તો શું પ્રોબ્લેમ છે એ તો આઈડિયા નથી, પણ મે બી એને નથી મજા આવતી કેમ કે આજ પૂરેપૂરી થકવાડી એમ જતા હોતા હોય પણ એ ટૂંકોટાનું હોય અને થોડીક વારમાં પહોંચી જતા હોય કલાક દોઢ કલાકની અંદર. પણ આમાં બહુ બધી વાર લાગી ને જાજી બધી વાર ગાડીમાં બેસવાનું થયું. હવે જે ઘરે જવાનું છે ને ત્યાં થોડી શાંતિ છે કે નિરાશ છે એટલે ત્યાં જઈને થોડીક એન્જોય કરશે ને રમશે ને પછી પાછું જવાનું થશે ને વાંધો આવે કંટિન્યુ. તો ચલો હવે જઈએ સીધા પોરબંદર. સી હોટલમાં આપણે જમી લીધું એને સી આ બધી કરો મારે સિવાય કંઈ ખાધું નહીં શાક રોટલી અહીંયા ખાધી આપણે હારે લાવ્યા હતા. એના માટે હું પુડલું લાવી હતી, રોટલી લાવી હતી ને ચોળેલું લાવી હતી, ઘી ગોળ ને રોટલીનું ચૂરમું. પણ કાંઈ પણ ન ખાધું બેનભાઈએ તો મેં એની મોજમાં છે ને જી કરવું કરવા દઉં એને બતાવવા દીધું. શાંતિથી બેઠીને અહીંયા સુધી બેહવા દો. બાકી મમ્મી એમ કે છે કે બેટી બહેન તે બેહવા દેવાની કે તું આવી નહોતી કે આવી ધવલ ને કે શું કીધું ધવલ તમને શું કીધું મમ્મી કઈ અટાણે ગાડી ઠંડી કરી દેજો મમ્મી કે ઠંડી કરી નાખજો પછી કે શિયાર હોય નકામી એમ કે બધા થાકી ગયા એવી શિયાર રાયડો નાખી છે કોઈ માપ હાથ પાડવાની તારે તે નાખી હોય તો રાયડો પાડતી હતી ને. બાકી અમારો બેડ છે મસ્ત મજાનો પણ એ એન્જોય કરે તો થાય. બેડ એને હુવા માટે કર્યો તો પણ મારો દીકરો રોદામાં મોબાઈલ ક્યાં વહી ગયો. મારો દીકરો બેમાંથી એકય વાર અહીંયા નથી હોતી. 2 વાર મારી ખોડામાં ઓલી આગળની સીટે હું બેઠી હતી ત્યાં જ હોતી છે. અત્યારે મમ્મીને જ મેં ના પાડી. મમ્મી કે હું પાછળ બે મેં નહીં મારે બેહવું જ નથી, હું પાછળ બે આગળ બેહું બસ ત્યાંથી ઉલાડું મારીને પાછી પાછળ આવું. એને કરતા પાછળ માં દીકરી રોદા ખાતી આવી મજા હે ને જીયા તાણે એન્જોય હાલે છે ને હાલવા દે આપણે બોલાવા નથી ચેટલો ફટાફટ પહોંચી જાય હવે જીવતી ભાભી ની કરાય. સિયાબેન ને લઈને નીકળ્યા છીએ હવે પોરબંદર ની ચરિયા કરવા. નગર ચરિયા હોય વન ચરિયા હોય એવી રીતના પોરબંદર ની શેરીઓની ચરિયા કરવા નીકળ્યા કારણ કે સિયાબેન ના ઘરમાં ક્યાંય રહેવું નથી. અંદર આવી છે નજીકમાં અને બસ એમનું ઘોડિયાનું જે ખોયું છે ને એ થોડુંક તૂટી ગયું તે હવે હાંધે છે. ત્યાં સુધી આપણે સિયાબેન ને કીધું લઈને બહાર ફરીએ ને ત્યાં સુધી એમાં હંધાઈ જાય તો પછી ઘોડિયામાં હા કરી લઈએ મસ્ત મજાને તો વાંધો ન આવે. હજુ આપણે અહીંયાથી આગળ પાછું જવાનું છે એટલે હા આ રેસીપી શીખી લેજો બીજું શું હાલ છે અમારા ઘરે હે સિયા આખરે સમય આવી જ ગયો છે પોરબંદર ને બાય બાય કરવાનો. આપણું જે પ્લાનિંગ હતું એ પ્લાનિંગ સક્સેસ ના ગયો, ચોપાટ થઈ ગયો એ પ્લાનિંગ. પણ કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ હજુ આપણે એકવાર પોરબંદર આવવાનું છે પણ હવે તો ક્યારે હુકમ થાય પોરબંદર નો એ નક્કી નથી. સિયાબેન મોટા થશે પછી આપણે આવશું એવું કંઈક પ્લાનિંગ કરીએ છીએ. એ વચ્ચે જો કદાચ આવી જવાય તો આવી જવાય તો જોઈશું આપણે. બાકી તો અત્યારે આપણે નીકળી ગયા છીએ 3:33 નો સમય થયો છે. પોરબંદર ના અલવિદા કહીએ છીએ. હવે જોઈએ છે જુનાગઢ કેટલાક વાગે પૂગીએ છીએ. બરોબર ને વાલી? એકદમ બરોબર. અને સિયાબેન હદ બાર થકવાડ્યા છે ત્યારે છેલ્લા જે અમે ના પાડતા હતા ને એ જ વસ્તુ ખવડાવીએ છીએ બાલાજીની મોડી વેફર. તો કઈ ખાવું જ નથી અને નિંદર પણ નથી કરવી ને બીજી બાજુથી એને લાગ્યો ઠાક એટલે હવે આમાં ભૂખ ને થાક ને ઊંઘ ને બધું ભેગું થયું છે એટલે રડ જ કરે છે. એટલે આજે ના છૂટકે પછી આપણે બાલાજીનું પેકેટ આપ્યું છે છેલ્લું ઓપ્શન જોઈએ છે એમાં પણ ક્યાં સુધી બેન બહાર એ છે આપડા.
5:30 નો સમય થયો છે ને ઘરે તો આપણે પહોંચીએ પણ ઘરે પહોંચતા વેચની સાથે જ પેલી જે ગેસની સ્મેલ છે ને એકદમ સ્ટ્રોંગ આવે છે. એટલે આજુબાજુમાં બધા લોકો હવે પેલા થયા છે કે ક્યાંથી આવે છે કે તમારું ઘર બંધ હતું, હજી હમણાં તમને જ કોલ કરવા નતા ત્યાં તમે આવી ગયા, કે તમારું ક્યાંય ચાલુ નથી રહી ગયું ને ગેસનો સ્ટવ કે એવું. પણ આપણે જોયું પણ નથી એવું કંઈ આપણે ત્યાં. પણ મે બી જે પેલી ગેસની લાઈન નીકળી છે ને અમારા અહીંયા એપાર્ટમેન્ટમાં જેમણે કનેક્શન લીધું છે લાઈનમાં લીકેજ ક્યાંક હોવું જોઈએ એવું લાગે છે. પણ હવે જોઈએ છે અત્યારે તો આપણા ઘરમાં તો ક્યાંય નથી. આપણી ઘરે જેટલી જગ્યાએ બોટલો રાખતા હતા ને બધી જગ્યા ચેક કરી લીધી. કેમ વાલી? યસ. અને વાલી હવે કચરા પોતામાં પડે છે. અને આપણે હાથ પગ મોઢું ધોઈને થોડાક ફ્રેશ થઈ જઈએ અને મોબાઈલ કંઈક ચાર્જિંગમાં મૂકી દઈએ, પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી જ દેજો. વિડીયો જોયો છે તો એટલું કરો તમે યાર. આપણે ગામમાં ગયા ખરીદી કરતા એવા છીએ અને ત્યાં સુધીમાં મારી વાલીએ પોતા અને કચરા ને બધું કરી લીધું ને આપણે ચા પાણી બનાવીને ગયા હતા. મસ્ત મજાનો એમનો રિવ્યુ લેવાનો છે પેલા. તો કેવો હતો? એકવાર ચા બનાવીને સરખડિયા પીવડાવી દીધી છે અને એ પછીથી ઈચ્છા એમ થાય કે હું ચા બનાવું ને એના કરતા તમે ચા બનાવીને પીવડાવો તો વધારે મજા આવે. એટલે જ મેં આજે કીધું. તો તમને દૂધનું કીધું તમે ના પાડી. મેં કીધું દૂધ હું લાવી દઉં પણ ચા તમે બનાવી દો. અને બાકી એવું હતું કે પ્રજ્ઞાબેન જે તમને ડોકનો બેલ્ટ આપ્યો છે એ કન્ટિન્યુ નથી પહેરતા. તો નહીં કન્ટિન્યુ જ પહેરું છું પણ પહેરવામાં એક જ પ્રોબ્લેમ છે, નથી પહેરતી તો પેઇન થાય છે અને પહેરું છું તો સિયા જીદ કરે છે કે મને આપ ને અહીંયા. એટલે ઈ બે વચ્ચે હું હલવાની છું, મારે હું કરવું એ નથી ખબર પડતી. પણ કઈ વાંધો નહીં, કઈ કેમ. બાકી અહીંયા બને છે સિયા બેબી માટેનું મસ્ત મજાનું સૂજીનું ઉત્પમ, વેજ ઉત્પમ જોરદાર છે. એ કઈ રીતના શું છે એ બધું તો આપણા શોર્ટ્સ રીલ્સ જે કયો એમાં જોવા મળશે તમને. બેબી ફૂડ માટે આપણે બેસ્ટ રેસીપી છે. જો ખાતું હોય ને તો આવી બધી વસ્તુ નાખીને તમે ટ્રાય કરી શકો છો બનાવવાની અને જોરદાર બનશે ને લાગશે બી મસ્ત એમને. અને હજી મેં ગળાસમાંથી એડ કરી કેમ કે મારી સિયા છે સેજ ગળાસ વાળું બી હોય ને તો ખાઈ લે છે એટલે હું એડ કરું છું. પણ ક્યારેક કરી દઉં ક્યારેક ન કરી દઉં તોય હાલે. અમને કોઈ નહીં કહે ને કે મખી રોટલી દો તો ખાઈ લઈએ અને ઘી ગોળ વાળી રોટલી દો તો ખાઈ લઈએ. મારી દીકરી એવી છે ડાય. ખાવા જવાનો તો પ્લાન બનાવ્યો તો આપણે પણ પછી મુલતવી રાખ્યો અને ઘરે લઈ આવ્યા છીએ મસ્ત મજાના ગણેશના ખાવસા. ગણેશ કે બુલેટ વાળા ભાઈના? ગણેશ નહીં સોરી, બુલેટ વાળા ભાઈના ખાવસા જે અહીંયા આપણી આજુબાજુમાં જ ક્યાંક રહે છે પણ એ ઊભા હોય છે ઝાંઝેડા રોડ ઉપર. તો અહીંયા આપણે મસ્ત મજાના ખાવસા લઈ આવ્યા છે સાદા અને આપણે નાખવું હતું ચીજ એટલે અહીંયા અલગથી તારવી લીધું છે ફ્રીઝરમાંથી. આપણે ગયા ને ત્યારે કાઢતા ગયા હતા એટલે કીધું થોડુંક પેલું મેલ્ટ થઈ જાય ને તો ખમણવામાં ઈઝી રહે. બાકી અમારે બેનબાઈએ તો ખાઈ જ પી લીધું છે તમે જોયું એમ. એટલે હવે આ વસ્તુ ન અડે. આજે અમારે લાચારીમાં મજબૂરીમાં તમે જોયું કે આપણે પેલું ખવડાવવું પડ્યું. સિયા નહીં જોઈ લે હું વેફર અને એ પણ બાલાજીની. અને એ કેવી રીતે કે પૈડી ગઈ પછી છેલ્લો ઓપ્શન એક જ હતો અને મને આળસ આવી ગઈ સવારે તળવાની 4-3:30 વાગ્યાની જઈ ગઈ હતી. તો મેં કીધું વેફર નથી તળવી, મખાના ને બધું છે ને સાગો બોલ એટલે હાલશે. અને કઈ થતા ને એટલે નો આવેલો. પછી અત્યારે જો ઉત્પમ મસ્ત મજા. હાલો